તમે બધાએ ઈ કોમર્સનું નામ તો સાંભળેલું જ હશે, પરંતુ ઈ કોમર્સની સાથે સાથે હવે એક નવો શબ્દ પણ ટ્રેન્ડિંગમાં છે. એ છે ક્વિક કોમર્સ અને લાઈવ શોપિંગ. ક્વિક કોમર્સ અને લાઈવ શોપિંગ શું છે એ પહેલાં આપણે સમજીએ. ઈ કોમર્સ એટલે તો તમને ખ્યાલ જ હશે કે આ એમેઝોન ને, ફ્લિપકાર્ટ ને, વોલમાર્ટ ને, મિન્ત્રા ને, લેન્સમાર્ટ ને આ બધી વસ્તુ, મતલબ કે ઈ કોમર્સનો મતલબ શું કે પોતાની દરેક વસ્તુ જે છે એ ઓનલાઈન વેચવી, ઓનલાઈન વેચવાનું કાર્ય કરવું. આપણી એની વેબસાઇટ બનાવી નાખવાની, એપ્લિકેશન બનાવી નાખવાની, લોકો એની ઉપર ઓર્ડર પ્લેસ કરે અને પેમેન્ટ કરી દે. એ પેમેન્ટ પ્રીપેડ પણ હોઈ શકે છે અથવા કેશ ઓન ડિલિવરી પણ હોઈ શકે છે. અને આપણે ડિલિવરી બોય કુરિયરના માધ્યમથી જે છે એ વસ્તુ એના ઘરે, લોજિસ્ટિકના માધ્યમથી એના ઘરે પહોંચાડી દઈએ, હોમ ડિલિવરી કરીએ, એને આપણે ઈ કોમર્સ કહીએ છીએ. તો એની જેવું બીજું આવી ગયું છે ક્વિક કોમર્સ. ક્વિક કોમર્સ શું છે એ કીવર્ડ સમજીએ. ક્વિક કોમર્સ અને લાઈવ શોપિંગ આવા કીવર્ડ જ્યારે તમે તમારા આન્સરની અંદર લખો તો તમારો આન્સર જે છે એ પ્રભાવી બનતું હોય છે. ક્વિક કોમર્સ, ક્વિકનો મતલબ શું થાય કે ખૂબ જ ઝડપથી, તાત્કાલિક. ક્વિક કોમર્સની અંદર એવું નક્કી કરવામાં આવેલું છે, ક્વિક કોમર્સનો મતલબ એમ કે ફટાફટ ડિલિવરી કરી દેવી. અમુક એવી વસ્તુ છે, મોસ્ટ ઇસેન્શિયલ પ્રોડક્ટ્સ, જેમ કે મેડિસિન્સ, દવાઓ જે છે, તો હવે દવા માની લો કે આપણે ઓર્ડર કરી, આજ ઓર્ડર કરીને અઠવાડિયા પછી આવે તો એ કંઈ કામનું નહીં. એટલે એને ક્વિક કોમર્સની અંદર એડ કરવામાં આવ્યું છે. ઘણી બધી વેબસાઇટ એવો દાવો કરે છે કે અમે 2 કલાકની અંદર તમારી પ્રોડક્ટ જે છે એ ડિલિવર કરી દઈશું. આ જ રીતે છે ગ્રોસરી, વેજીટેબલ્સ, આ બધી વસ્તુ, ફ્રૂટ્સ. તો આવી બધી વસ્તુ અંતર્ગત અમુક વેબસાઇટ, અમુક ઈ કોમર્સ જાયન્ટ વેબસાઇટ જે છે એમને એવી પહેલ શરૂ કરેલી છે કે અમે ક્વિક કોમર્સ એટલે કે તાત્કાલિક, ફટાફટ જે છે એક જ દિવસની અંદર, 2 કલાકની અંદર, 1 કલાકની અંદર, અડધી કલાકની અંદર જે છે એ ડિલિવરી કરી દઈશું. તો એને ક્વિક કોમર્સ કહેવાય. ઝોમેટો અને એ બધા એક રીતે ક્વિક કોમર્સની અંદર આવે. તો ક્વિક કોમર્સ ખ્યાલ આવી ગયો છે. હવે આ લાઈવ શોપિંગ શું છે એ આપણે થોડું સમજીએ. એમેઝોને લાઈવ શોપિંગનું ફીચર જે છે એ શરૂ કરેલું છે, લાઈવ સ્ટ્રીમિંગનું ફીચર શરૂ કરેલું છે. લાઈવ શોપિંગ જે છે ને એક રીતે ક્રાંતિકારી પહેલ છે અને લાઈવ શોપિંગના માધ્યમથી ઘણા બધા લોકોને રોજગારી પણ મળે છે અને તમે ખુદ પણ એનો ધંધો જે છે શરૂ કરી શકો છો. લાઈવ શોપિંગ શું એ આપણે થોડું સમજીએ. એમેઝોનમાં આવું ફીચર છે. લાઈવ શોપિંગની અંદર શું હોય તો તમે બહુ પહેલાં જ્યારે નાના હશો ને ત્યારે ટીવીમાં એક એડ આવતી હતી, નાપતોલની ને બધાની, નાપતોલની ને બધાની, કે ટીવી ચાલુ કરીને તરત નાપતોલની એડ આવી જાય. અને એમાં એક લેડીઝ અથવા એક જેન્ટ્સ અથવા 2-3 જણા જે છે એ ભેગા થઈને માર્કેટિંગ કરતા હોય કે આ ચાદર લઈ લો, કે આ કપ લઈ લો, કે ટીવી લઈ લો, કે ઓલું લઈ લો, ગમે કોઈ વસ્તુની. અને પછી એમ કહેતા હોય કે તાત્કાલિક તમે આ જ નંબર ઉપર ફોન કરો, અત્યારે ફોન કરો અને પછી જે છે તમારો ઓર્ડર પ્લેસ થઈ જશે. તો લાઈવ શોપિંગ જે છે, લાઈવ સ્ટ્રીમિંગ, લાઈવ શોપિંગ એ એવું જ છે કે એની અંદર કેવું હોય કે જે બિઝનેસમેન કે જે સેલર, જે વેપારી જે છે ને એ લાઈવ થયો હોય યુટ્યુબના માધ્યમથી અથવા જે કોઈ પણ એપ જે છે એ એપના માધ્યમથી લાઈવ હોય અને લાઈવ બધી વસ્તુ સમજાવતો હોય. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આ એક લેડીઝ જે છે એ ટી-શર્ટ સમજાવે છે, તો એ ટી-શર્ટના બધા ફીચર, એના લક્ષણો, એની લાક્ષણિકતા જે છે સમજાવે કે આવો કલર છે, આની અંદર આ કાપડ વપરાયેલું છે, એની અંદર આ પ્રકારની ડિઝાઇન રહેલી છે. તો એ બધી વસ્તુ જે છે એના ફીચર, એના લક્ષણો જે છે એ સમજાવે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો. અને લાઈવ શોપિંગ, લાઈવ સ્ટ્રીમિંગ, એનો બીજો ફાયદો શું છે કે એમાં રિયલ ટાઈમ, સાચા રિયલ ટાઈમ એટલે કે એ જ ટાઈમે જે છે એ કસ્ટમર, ગ્રાહકો, બાયર જે છે એ પણ પોતાની સમસ્યા, સવાલ, પ્રશ્નો રજૂ કરી શકે અને એ સમયે સેલર, જે વેપારી જે છે એના જવાબ આપવાની કોશિશ કરે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ જે છે, આ ટી-શર્ટની જ વાત છે, બરાબર? તો ટી-શર્ટની અંદર કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન પૂછવો છે કે ભાઈ આ ઉનાળામાં પહેરીએ કે શિયાળામાં પહેરીએ, કે ગરમી થશે કે નહીં થાય, બરાબર? તો એ પ્રકારના એને જે કોઈ પણ પ્રશ્ન હોય એનો તાત્કાલિક જ સવાલ જે છે એ પૂછી શકે. તો એના કારણે આ લાઈવ શોપિંગ, લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી જે શોપિંગ થાય તો એનો સારો ફાયદો થતો હોય છે, બરાબર? બીજી વસ્તુ, ઈ કોમર્સની અંદર તો કેવું થાય કે ઈ કોમર્સમાં કેવું થાય કે ભાઈ તમે એક પ્રોડક્ટ લોન્ચ કરી, બરાબર, એમેઝોનમાં મૂકી, તો એમાં તો અલગ અલગ સમયે ઓર્ડર આવતો હોય. પરંતુ લાઈવ શોપિંગની અંદર કેવું હોય કે એમાં તો ગ્રાહક જે છે તાત્કાલિક જ ઓર્ડર દેવાના છે. જ્યારે લાઈવ જોતા હોય ત્યારે ને ત્યારે ઓર્ડર દેવાના. તો એક રીતે વેપારી, સેલર જે છે એની માટે પણ સારું કે બધા જ ઓર્ડર એ જ દિવસે આવી ગયા. તો એ જ દિવસે જેટલા ઓર્ડર આવે એ બધાનું પેમેન્ટ આવી ગયું. તો એ જ સમયે, એક જ સમયે જે છે એને લોજિસ્ટિક, શિપિંગ, પેક કરવાના, ડિલિવરી કરવાની, મોકલવાના, એ બધું એક જ આરે જે છે એ થઈ જાય. તો લાઈવ શોપિંગ જે છે એ એટલા માટે પણ સારું છે. તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો હશે કે લાઈવ શોપિંગ એટલે શું. તો લાઈવ શોપિંગ એટલે કે જે સેલર, વેપારી, વેચવાવાળો વ્યક્તિ જે છે એ શું કરે, લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી લાઈવ થઈ અને પોતાની પ્રોડક્ટની માહિતી આપે, જાણકારી આપે અને પોતાની વેબસાઇટ અંતર્ગત બધી વસ્તુ જણાવે અને ગ્રાહકોના પ્રશ્નોનું જે છે એ જવાબ આપવાની કોશિશ કરે. એમેઝોન દ્વારા આ એમેઝોન લાઈવ શોપિંગ ફીચર જે છે શરૂ કરવામાં આવેલું છે, લાઈવ સ્ટ્રીમ. એવી રીતે જે મિન્ત્રા નામની કપડાની વેબસાઇટ જે છે એણે પણ આ મિન્ત્રા લાઈવ નામનું જે છે એ શરૂ કરેલું છે. તો ઇન શોર્ટ આ બધું તમારા આન્સરની અંદર જે છે એ આવવું જોઈએ. બીજી મોસ્ટ ટાઈમની વાત કરીએ. ચાઇનાની અંદર એક વ્યક્તિ છે, એને લિપસ્ટિક કિંગ તરીકે જાણવામાં આવે છે. એ લિપસ્ટિક ઉપર જ વિડીયો બનાવે છે, નકરા બધા લિપસ્ટિક ઉપર જ વિડીયો બનાવે.
તો લિપસ્ટિક ઉપર જ વિડીયો બનાવે છે અને એણે એક સમયે જે છે એ ટિકટોકની અંદર એક વિડીયો બનાવ્યો લાઈવ સ્ટ્રીમના માધ્યમથી, આ લાઈવ સ્ટ્રીમ અથવા લાઈવ શોપિંગના માધ્યમથી અને એણે કીધું કે ભાઈ આ ફલાણી લિપસ્ટિક છે ને આ ઓલું ને પેલું ને એ બધાની, બરાબર. અને પછી જે છે એ જ્યારે લાઈવ થયો અને એણે જે આ લાઈવ શોપિંગના માધ્યમથી જે બધું કર્યું તો ખાલી એક જ કલાકની અંદર જે છે એણે $3 બિલિયન એટલે કે 2 બિલિયન એક જ દિવસની અંદર જે છે એ 2 બિલિયનની લિપસ્ટિક જે છે એ વેચી નાખી. 2 બિલિયનનો મતલબ કેટલા થાય? 1 બિલિયન એટલે 100 કરોડ થાય. તો કે 200 કરોડની જે લિપસ્ટિક જે છે એ એક જ દિવસની અંદર એક જ ઓલી જે લાઈવ સ્ટ્રીમ હતી એની અંદર જે છે એ વેચી નાખી. જો અહીંયા 1 બિલિયન એટલે 100 કરોડ, બરાબર. તો 2 બિલિયન એટલે કે 200 કરોડની એક જ ઓલાની અંદર વેચી નાખી. તમને ખ્યાલ હશે કે ઘણી બધી કંપની જે છે આખા વર્ષ દરમિયાન એટલું વેચાણ નથી કરી શકતી, જ્યારે આ એક લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી કરી નાખી. તો આ એક રીતે પાવર છે, શક્તિ છે, જાદુ છે કોનું? તો કે સોશિયલ મીડિયાનું, લાઈવ સ્ટ્રીમિંગનું, લાઈવ શોપિંગનું. તો અને તમને ખ્યાલ હશે કે બીજા પણ ઘણા બધા લોકો જે છે ને એ આવી રીતે પોતાનું જે પોતાનું જે સોશિયલ મીડિયા હેન્ડલ ધરાવતા હોય, બરાબર. તો એની અંદર એમને થોડા ઘણા જે ફોલોઅર્સ હોય તો એ ફોલોઅર્સના માધ્યમથી એ લોકો લાઈવ શોપિંગના ફીચરના માધ્યમથી કમાણી પણ કરી શકતા હોય છે. માની લો કે 2-5 હજાર સબસ્ક્રાઈબર છે, 10-15 હજાર સબસ્ક્રાઈબર છે, તો હવે એમને પણ એક રીતે કમાણીનો નવો અવસર મળી ગયો છે કે આ લાઈવ શોપિંગના માધ્યમથી એ પોતાનું ગ્રો કરી શકે અને પોતે કંઈક લાઇવલીહુડ, અર્નિંગ, મોનેટાઇઝેશન, પૈસા જે છે એ અલગ રીતે કમાઈ શકે. તો લાઈવ શોપિંગ એક રીતે ભારતની અંદર આજે શોપિંગની આખી જે સિસ્ટમ જે છે એને પરિવર્તિત કરી રહી છે અને આ આખી વસ્તુ છે. તમારા માટે શું મહત્વનું છે કે ઈ કોમર્સ એટલે શું, ઈ કોમર્સના ફાયદા નુકસાન શું છે, પછી ક્વિક કોમર્સ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ, અને લાઈવ શોપિંગ શું છે લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી. તો લાઈવ શોપિંગના બારામાં તમને ખ્યાલ હોવો જોઈએ. ગમે ત્યારે ઈ કોમર્સનું લખતા હોય તો ખાલી ઈ કોમર્સનું લખ નહીં કરવાનું, ક્વિક કોમર્સ અને લાઈવ શોપિંગનું પણ કરવાનું. અને લાઈવ શોપિંગની અંદર કઈ રીતે એ રોજગારીના નવા દરવાજા ખોલી રહી છે એ તમારે જણાવવાનું, અને લાઈવ શોપિંગથી કેવા ફેરફાર થઈ શકે છે એ તમારે જણાવવાનું.